ભારત એ ગામડાઓમાં વસે છે. ખેડૂત એ રાષ્ટ્રની સૌથી મોટી ઓળખ છે. આજે તમે એને ત્રાસ આપવાનું ચાલુ કર્યું છે. આજે તમે બંધારણ ઉપર બળાત્કાર કરવાનું ચાલુ કર્યું છે. આજે તમારા કહેવાતા તંત્રને તમારા હથિયાર તરીકે તમે વાપરો છો. આવી પોલીસ ખેડૂતના વાહા તોડવા માટે તમે મોકલો છો. તમારામાં તાકાત હોય તો જ્યાં બળાત્કારો થઈ રહ્યા છે, જ્યાં કૌભાંડો થઈ રહ્યા છે, જ્યાં પેપર ફૂટી રહ્યા છે, જ્યાં લોકો રડી રહ્યા છે, દુખી છે, ત્યાં તમારે પોલીસને મોકલવાની જરૂર હતી. મારે કેટલા દુઃખ થાય છે કે આ લોકોએ જે ગુલાલ તમારો ઉડાડ્યો એ કપડા હજી ધોવાણા નથી. એ પહેલા તમે ખેડૂતોને કપડા લોહીવાળા કરવા નીકળ્યા છો. ન ચાલે. એ ત્યાંની વિડીયોગ્રાફી તો બેન દૂરની વાત છે. અંદર એન્ટર થવામાં પણ પોલીસનું જે વર્તન છે એ વર્તન ક્યાંક ને ક્યાંક લોકશાહીને રડાવે એવું છે. ખેડૂતને ક્યાંક ને ક્યાંક આત્મહત્યા તરફ અથવા તો નબળા વિચારો આવે એ તરફનું છે. એટલે તમારા માધ્યમથી એકદમ ક્લીન મારે ગવર્મેન્ટને કહેવું છે કે અમે જાણી ગયા છીએ કે કોર્પોરેટ જગત કંપનીઓ તમારા લાડકા દીકરા છે. અમને કઈ વાંધો નથી, પણ ખેડૂત અને ગામડાઓને તમે સાવકા મહિના છે ને, આ તમારી ભૂલ તમને ઘર ભેગી કરશે. આ મારા શબ્દો સરકાર નોંધી લેજો. જી.